સાથે કૃષ્ણા અને બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। એક તરફ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર છે, એ રાજ્ય કે જ્યાં છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે રાજકીય ઉથલપાથલ મચી, પાર્ટીઓ બની, તૂટી, ગઠબંધનો બન્યા અને તૂટ્યા, શપથ લેવાયા અને ખતમ થયા અને વારંવાર શપથ લેવાતા રહ્યા, મુખ્યમંત્રીઓ બદલાતા રહ્યા, ગઠબંધન બદલાતા રહ્યા। એ મહારાષ્ટ્રની 288 બેઠક પર આજે મતદાન થયું છે। ત્યારે મહારાષ્ટ્રની જનતા આ વખતે કોને વોટ આપશે અને શું પરિણામો આવશે તેના પર સૌ કોઈની નજર છે। મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 61.44% મતદાન થયું હતું, જ્યારે આ વખતે 58%ની આસપાસ મતદાન થયું છે। તો આજે 2%નો ઘટાડો થયો છે, એના કારણે કોને ચિંતા થશે એ સૌથી મોટો સવાલ। મહારાષ્ટ્રમાં 5 વાગ્યા સુધીમાં 58.22% મતદાન થયું છે, જો કે આધિકારિક આંકડો સામે આવશે એટલે ખબર પડશે। જ્યારે ઝારખંડમાં 67.59% મતદાન નોંધાયું છે। આદિવાસી રાજ્યમાં આ વખતે પુનરાવર્તન આવશે કે પછી પરિવર્તનની લહેર ફૂંકાશે એના પર પણ સૌ કોઈની નજર છે, કારણ કે મહારાષ્ટ્રમાં પણ આ વખતે રાજનીતિ ખૂબ ગરમાઈ હતી અને ઝારખંડમાં પણ રાજનીતિ ગરમાઈ હતી। હેમંત સોરેનને ભ્રષ્ટાચારના આક્ષેપ અંતર્ગત જેલમાં નાખવામાં આવ્યા હતા, એ બહાર આવ્યા અને એના કારણે સિમ્પથી કાર્ડ એમના ફેવરમાં આવશે કે કેમ એ પણ સવાલ છે। પરંતુ સૌ કોઈની નજર છે મહારાષ્ટ્ર 288 બેઠકો ધરાવતું આ રાજ્ય કે જેણે લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ બાદ સૌથી મોટો ઝટકો આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીને અને એ એક રાજ્ય કારણ હતું કે જેના કારણે ભારતીય જનતા પાર્ટી પોતાના દમ પર બહુમતી હાંસલ નહોતી કરી શકી અને ગઠબંધનની એનડીએની સરકાર બનાવવી પડી હતી। એને સાથી પક્ષો પર મદાર રાખવો પડ્યો હતો। એ ઝટકો આપનાર રાજ્ય હતું મહારાષ્ટ્ર। તો આ વખતે મહારાષ્ટ્રના મહાસંગ્રામમાં શું થવાનું છે સૌ કોઈની નજર છે। અને મુંબઈમાં સેલિબ્રિટીઝે પણ મતદાન કર્યું હતું, મતદાનની અપીલ કરાઈ હતી, પરંતુ તેમ છતાં પણ ગત વખત કરતા ઓછું મતદાન મહારાષ્ટ્રમાં નોંધાયું છે। અને તમામ પક્ષોએ પોતે એ દાવા કર્યા છે, જીતના વિશ્વાસ વ્યક્ત કર્યા છે। એક તરફ મહાયુતિ છે, બીજી બાજુ મહાવિકાસ અઘાડી છે, પરંતુ શું થવાનું છે એ મહારાષ્ટ્રની જનતાએ નક્કી કર્યું છે। 23 તારીખે જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે સામે આવશે, પરંતુ કયા મુદ્દાઓ પર આ વખતે ચૂંટણી લડાઈ હતી અને મહારાષ્ટ્રની જનતાએ કયા મુદ્દાને પસંદ કર્યા છે એ મહારાષ્ટ્રની જનતાએ મતપેટીમાં નાખી દીધું છે। આપણે ચર્ચા કરીશું। આપણી સાથે નિશાંત રાવલ કોંગ્રેસમાંથી અને ભારતીય જનતા પાર્ટીમાંથી યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે। આ બંનેનું સ્વાગત છે। યજ્ઞેશભાઈ, મહારાષ્ટ્ર પાડોશી રાજ્ય, ખૂબ મહેનત કરી આ વખતે ભારતીય જનતા પાર્ટીએ, મહાયુતિએ કે આ વખતે એમની સરકાર બને, કારણ કે ગઈ વખતે જે હંગ એસેમ્બલી બની હતી એના કારણે પાર્ટી બની તૂટી અને એ મહારાષ્ટ્રની જનતા સાથે જાણે કે એક રીતસરનો વિશ્વાસઘાત કરાયો હતો, દગો કરાયો હતો। પરંતુ આ વખતે પણ જે મુદ્દાઓ આવી રહ્યા, સૌથી વધારે તો બટોગે તો કટોગે, એક રહોગે તો નેક રહોગે, એવું લાગ્યું કે મહારાષ્ટ્રની જનતાના મુદ્દા ભૂલી ગયા છે, ધ્રુવીકરણની ભરપૂર કોશિશ કરાય છે। લાગે છે કે કામ આવશે? ગત વખતે પણ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના બંને સાથે મળીને ચૂંટણી લડ્યા હતા અને પ્રજાનો જનમત એ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના બંનેને સંયુક્ત મળેલો જનમત હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક શિવસેનાએ સરકારની લાલચમાં અથવા તો પ્રજાની સાથે દ્રોહ કહી શકાય એવી રીતે દ્રોહ કરી અને પોતાના મૂલ્યો, જે બાલ ઠાકરે સાહેબના જે મૂલ્યો હતા એ મૂલ્યોને નેવે મૂકી અને કોંગ્રેસ સાથે બેસીને સરકાર બનાવવાના જે નિર્ણયો લીધા અને એ નિર્ણયોના કારણે આજે મહારાષ્ટ્રની પ્રજાને એ ભોગવવું પડ્યું। છતાં પણ ભારતીય જનતા પાર્ટી એ બાલ ઠાકરેના જે મૂલ્યો સાથેની જે શિવસેના છે એ શિવસેનાની સાથે બેસીને ભારતીય જનતા પાર્ટીએ પોતાની તરફે મળેલો જે જનમત હતો એ જનમતને જાળવી રાખવા માટે અન્ય પક્ષોનો ટેકો લઈને મહારાષ્ટ્રની અંદર સરકાર બનાવી અને મહારાષ્ટ્રની પ્રજાને સુશાસન આપ્યું। અચ્છા, એ તો ભૂતકાળની વાત થઈ ગઈ, પણ આ વખતે શું લાગે છે? આ વખતે યોગી આદિત્યનાથે જે વાત કરી હતી બટોગે તો કટોગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એ જ વાત કરતા આવ્યા। તો છેલ્લા 4 વર્ષનો સમય તો તમને મળ્યો હતો મહાયુતિને, ત્યારબાદ એનસીપી પણ જોડાય, એટલે 4 વર્ષનો સમય તો મળ્યો હતો, તો તમને ન લાગ્યું કે કોઈ એવા મુદ્દા પર વાત કરીએ કે જે જનતાને સ્પર્શતા હોય? ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આખા ભારતમાં વિકાસ અને પ્રજાલક્ષી કાર્યોના મુદ્દા લઈને ચૂંટણી લડતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક
કોઈ વખતે એ સૂત્રો એવા ચાલી જતા હોય છે, કોઈ નેતાઓ એ પ્રમાણેના સૂત્રો બોલ્યા હોય તો એ સૂત્રો પ્રજાની અંદર વધારે લોકપ્રિય થતા હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય મુદ્દો હોય કે ચૂંટણીનો એજન્ડા હોય એ માત્ર ને માત્ર પ્રજાલક્ષી હોય છે અને વિકાસનો મુદ્દો હોય છે. વિકાસના મુદ્દા સિવાય ભારતીય જનતા પાર્ટી ક્યાંય ચૂંટણી લડતી નથી અને એના જ કારણે આજે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં તમે જો છેલ્લા 30 વર્ષથી અને આખા ભારતમાં છેલ્લા 10 વર્ષથી સુશાસન ભારતીય જનતા પાર્ટી આપી રહી છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં. એ માત્ર ને માત્ર વિકાસના કારણે અને આખા ભારતનો જે સર્વાંગી વિકાસ થયો છે એ આખા વિશ્વએ પણ જોયો છે. અને અગાઉના જે વર્ષોની અંદર ભારતની શું હાલત હતી અને 10 વર્ષમાં ભારત કેટલું આગળ વધ્યું, 10 વર્ષમાં વિદેશની અંદર દેશની અંદર ભારતની શું નામના થઈ એ પણ આખું વિશ્વ જાણે છે. ઠીક છે, આ તો બધી વાતો છે, પણ ખબર નહીં પ્રચારમાં મુદ્દા કેમ ભૂલાઈ જાય છે કે શું કામ કર્યા અને શું કામ નથી કર્યા. નિશાંતભાઈ, લોકસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા એ ચોક્કસપણે મહાવિકાસ અઘાડી માટે આશાસ્પદ હતા અને મહાવિકાસ અઘાડીનો વિશ્વાસ વધારનારા હતા, એમનામાં એક હોંસલો ભરનારા હતા, જુસ્સો ભરનારા હતા. પરંતુ ત્યારબાદ આપણે હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં જોયું કે જ્યાં લગભગ કોંગ્રેસને વિશ્વાસ હતો કે જીતી જવાશે અને હારી ગયા. મધ્યપ્રદેશની ચૂંટણીમાં પણ આપણે પહેલા જોયું હતું કે જીતેલી બાજી કોંગ્રેસ હારી ગઈ હતી. અહીંયા મહારાષ્ટ્રમાં પણ વિશ્વાસ તો બહુ છે, પણ એવું લાગે છે કે એનું પુનરાવર્તન ક્યાંક ન થઈ જાય જે હરિયાણામાં થઈ ગયું, મધ્યપ્રદેશમાં થઈ ગયું. એ ડર છે ક્યાંય? ના, બિલકુલ કૃષ્ણા, તમારો સવાલ ખૂબ જ વ્યાજબી છે. હું કોઈ પણ પ્રકારના ઓવર કોન્ફિડન્સ વગર ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે મહારાષ્ટ્રમાં છેલ્લા 4 વર્ષમાં જે પ્રકારેના ભારતીય જનતા પાર્ટીએ સર્કસો કર્યા, જે પ્રકારેના ડ્રામા કર્યા, અત્યારે મારા મોટાભાઈ યજ્ઞેશભાઈ બાલાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોની વાત કરે છે. બાલાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોએ ક્યારે પણ ગદ્દારી શીખવાની જ નથી. જે રીતે મહારાષ્ટ્રમાં બનેલી મહાવિકાસ અઘાડીને સરકારને તોડી, આખી શિવસેનાને તોડી, આખી એનસીપીને તોડી, એટલે લોકોના જે ઇમોશન્સ હતા એ લોકોના ઇમોશન્સ આ ઇલેક્શનમાં ચૂંટણીમાં ખૂબ જ મોટો ભાગ ભજવી રહ્યા છે કૃષ્ણા. કારણ કે આ જે વિષય ભારતીય જનતા પાર્ટીએ સત્તાના લાલચે પોતાના જ મુખ્યમંત્રીને ડાઉનગ્રેડ કરીને ઉપમુખ્યમંત્રી બનાવી દીધા ફડણવીસ સાહેબને. જે અજીત પવાર દાદા ચક્કી પીસિંગ એમને ઉપમુખ્યમંત્રી બનાવી દીધા. આ સત્તાની લાલચે તેની જનતાએ જોઈ. બીજો મુખ્ય મુદ્દો, મહારાષ્ટ્ર ખેડૂતોની આત્મહત્યામાં નંબર 1 ઉપર આવી ગયેલું સ્ટેટ. અચ્છા, ઓકે. એટલે સમય માફ કરશો, આપણી પાસે ઓછો છે, પરંતુ તોડજોડની રાજનીતિનું સૌથી મોટું વરવું ઉદાહરણ પણ આપણે મહારાષ્ટ્રમાં જોયું હતું. એટલે આશા રાખીએ કે મહારાષ્ટ્રની જનતા સાથે હવે વિશ્વાસઘાત કોઈ ન કરે. આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. એટલે જોવાનું છે થોડા સમયમાં એક્ઝિટ પોલ્સના આંકડા પણ સામે આવવા માંડશે. જો કે એક્ઝિટ પોલ એ સાચા પોલ નથી હોતા, એ સાબિત થઈ ચૂક્યું છે. પરંતુ કોણ મહારાષ્ટ્રની જનતા અને ઝારખંડની જનતાને આ વખતે કોને એ સત્તાને સુકાન સોંપશે, સૌને એના પર નજર રહેલી છે. અને આ વખતે ખુરશી એ જેના પર આપે છે એ બેસશે કે પછી ફરી પાછી તોડજોડની રાજનીતિ થશે, એ પણ જોવાનું રહેશે. નમસ્કાર.